પોરબંદર જિલ્લા પંચાયતની સ્થાપનાથી આજ સુધી ભાજપનું શાસન રહ્યું છે. આગામી 26 એપ્રિલે ફરી ચૂંટણી છે, ત્યારે આ વખતે ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ મેદાને છે. ત્યારે ભાજપ પોતાનો આ ગઢ સાચવી રાખે છે કે કેમ, તે તો મતગણતરી બાદ જ સામે આવશે. વિગતવાર વાત કરીએ તો ગુજરાતના રાજકારણમાં પોરબંદર હંમેશા કેન્દ્ર સ્થાને રહ્યું છે. તેમાં પણ પોરબંદર જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો સ્થાપના કાળથી જ અહીં એક પક્ષનું એક હથ્થું શાસન જોવા મળ્યું છે. 1999માં પોરબંદર જિલ્લા પંચાયતની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીના અઢી દાયકાના ઇતિહાસમાં અહીં સતત ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી છે. 1999થી અત્યાર સુધીમાં ભાજપના શાસનકાળ દરમિયાન કુલ 11 પ્રમુખોએ જિલ્લા પંચાયતનું સુકાન સંભાળ્યું છે. ભાજપની આ સફળતામાં મહિલા નેતૃત્વનું પણ મહત્વનું યોગદાન રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 3 મહિલા પ્રમુખોએ પણ આ પદ શોભાવ્યું છે અને જિલ્લાના વિકાસ કાર્યોમાં પોતાનું યોગદાન આપ્યું છે. જેમાં રાણીબેન ગજુભાઈ કેશવાલા જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ હતા, જેઓએ 1999થી 2000 સુધી સેવા આપી હતી. ત્યારબાદ સાજણબેન કરશનભાઈ ઓડેદરા, જેમણે 2005થી 2010 સુધીનો પૂર્ણ 5 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હતો. ત્યારબાદ મંજુબેન વનરાજભાઈ કારાવદરા, જેઓ 2021થી 2023 સુધી પ્રમુખ રહ્યા હતા. રાજશીભાઈ પરમાર, સાજણબેન ઓડેદરા અને ભોજાભાઈ પરમાર જેવા પ્રમુખોએ 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ રમેશભાઈ ભનુભાઈ ઓડેદરા અને નિલેશભાઈ મોરીએ પણ તેઓનો અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો અને છેલ્લા 5 વર્ષમાં પ્રથમ અઢી વર્ષ માટે મંજુબેન વનરાજભાઈ કારાવદરા અને ત્યારબાદના અઢી વર્ષ માટે પરબતભાઈ પરમારે પણ પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. સૌથી ટૂંકા કાર્યકાળની વાત કરીએ તો હાજાભાઈ આંત્રોલિયા 6/10/2000થી 1/11/2000 સુધીનો અને મહેન્દ્રભાઈ ગોઢાણીયાનો ઇન્ચાર્જ પ્રમુખ તરીકેનો કાર્યકાળ 2/11/2000થી 23/11/2000 1 મહિના કરતાં પણ ઓછો રહ્યો હતો. ચૂંટણીઓ ન થઈ હોય અથવા અન્ય વહીવટી કારણોસર 2 વખત IAS અધિકારીઓની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી હતી, જેમાં MD માકડની વર્ષ 2000માં ટૂંકા ગાળા માટે અને VK અડવાણીની વર્ષ 2020-21 દરમિયાન નિમણૂક કરાઈ હતી. છેલ્લે યોજાયેલી જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો ભાજપનો દબદબો સ્પષ્ટપણે જોવા મળે છે. કુલ 18 બેઠકોમાંથી ભાજપે 16 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને કોંગ્રેસના સુપડા સાફ કરી દીધા હતા, જ્યારે વિપક્ષ કોંગ્રેસ માત્ર 2 બેઠકો પર જ જીત મેળવવામાં સફળ રહી હતી. આગામી 26 એપ્રિલે જિલ્લા પંચાયતની 18 બેઠકો માટે મતદાન યોજાશે, જેમાં પોરબંદર તાલુકાની 10 બેઠક, રાણાવાવ અને કુતિયાણાની 4 બેઠકો માટે મતદાન કરવામાં આવશે. 287 મતદાન મથકો પર 1,22,399 પુરુષ અને 1,12,510 સ્ત્રી ઉપરાંત એક અન્ય મળી કુલ 2,34,910 મતદારો મતદાન કરશે. પરંતુ આગામી ચૂંટણીનો જંગ આ વખતે અલગ હશે તેવું જણાઈ રહ્યું છે. અત્યાર સુધી માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સીધો મુકાબલો થતો હતો, પરંતુ આ વખતે મેદાનમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. આપની એન્ટ્રીથી હવે આ જંગ ત્રિપાંખ્યો બનશે. જો કે એક તરફ ભાજપ પાસે 25 વર્ષનું શાસન અને મજબૂત સંગઠન છે, તો બીજી તરફ કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા મથી રહી છે. આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટી પરિવર્તનના નામે મતો અંકે કરવા પ્રયાસ કરશે. શું ભાજપ પોતાની વિજય કૂચ જાળવી રાખશે કે પછી વિપક્ષો કોઈ મોટો ઉલટફેર કરશે, તે તો આવનારો સમય અને જનતાનો જનાદેશ જ નક્કી કરશે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.